નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। હવે તમે બધા એમ કહેશો કે બેન ખેતરમાં બેઠા બેઠા ધૂળમાં બેઠા બેઠા તમે હવે આ લારીએ ક્યાં આવી ગયા છો? તો તમને કહી દઉં કે ખેડૂતની દીકરી છું અને અમારો સ્વભાવ હોય છે, અમે એક કણ જેટલું કોઈનું માથે ન રાખીએ, ઋણ ન રાખીએ। જેતપર ગામમાં જ્યારે ખેડૂતોને દંડા પડતા હતા, જ્યારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થતો હતો, ત્યારે આ ભાઈ જે આ લારીના માલિક છે, એક વીઘોય જમીન નથી આ ભાઈને, એક વીઘોય નહીં, પણ જેતપર ગામની એકતા તો જો, મોરબીના આ જેતપર ગામની એકતા તમે જો, એક વીઘોય આ ભાઈને જમીન નથી, ગામમાં આ લારી ચલાવે છે અને ખેડૂતોની વારે આવે છે। એક વીઘો જમીન ન હોવા છતાં પોતે દંડા ખાય છે, માર ખાય છે, હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, હાથમાં સોય હોય છે, કેટલાય બાટલા ચડાવવામાં આવે છે। એક વીઘોય જમીન નથી, વીઘો જમીન નથી મારે, પણ મારે એવું છે, આ ગામની એવી લાગણી છે, આ ગામનો ખેડૂત આ બધી વસ્તુ પકાવે એ વેચીને હું એને આમાં પૈસા કમાવું છું। એની વસ્તુ આ ડુંગળી એ ખેડૂત વાવે, ટમેટા એ વાવે, એ જ ખેડૂત ખાય મારિયા, તો ખેડૂતના આંગણે અમારે કેમ ન આવવું જોઈએ? ગમે ત્યારે આ ગામ ને પણ ગમે ગામમાં જરૂર પડે ત્યારે હું જવા માટે ગમે ત્યારે તૈયાર જ છું। હું ભેર વેચું, દાબેલી વેચું, બધું વેચું, પણ ગધાય ગ્રાહક મારા ખેડૂત જ છે। કાલ હવે જીરું કાઢે તો મારી ત્યાંથી નાસ્તો લઈ જાય, બધું લઈ જાય, એ ખેડૂતમાંથી હું પૈસા કમાઉં છું। ખેડૂત માટે હુકમ નો આગળ આવવું પડે, ગમે ત્યારે માટે ખેડૂત માટે ગમે ત્યારે તૈયાર જ છીએ અમે। આપણા બધાયનું ઋણ છે એના ઉપર, આ ભાઈ ઉપર। શું નામ છે આપનું? લલિતભાઈ છે, લલિતભાઈ ત્રિકમજીભાઈ જેતપર। લારીનું નામ શું છે? અમરનાથ નાસ્તા હાઉસ છે। આ લલિતભાઈનું આ અમરનાથ નાસ્તા હાઉસ જેતપર ગામમાં આવેલું છે। મોરબી તાલુકાના તમામ લોકોને કહું છું, મોરબીના જે લોકો અહીં જેતપર આવે ને, એક વખત આ ભાઈના જે આ લારી છે ત્યાં નાસ્તો અવશ્ય કરજો, કેમ કે આપણા બધાયનું ઋણ છે। એમણે એમની ફરજ અદા કરી છે ખેડૂતો માટે વારે આવ્યા છે, તો આપણી ફરજ છે કે એમની મદદ કરીએ। આ અમરનાથ નાસ્તા હાઉસ જેતપરમાં હંમેશા તમે જ્યારે આવો ને ત્યારે એક વખત અહીં નાસ્તો કરજો। આ ભાઈએ 20 વર્ષથી ધંધો કરે છે, ખેડૂતો માટે એમણે માર ખાધા છે, શું આપણે એનો નાસ્તો ના ખાઈ શકીએ? બધાને કહું છું, એક વખત આવજો, ગર્વ લીધા જેવી વાત છે। આ લલિતભાઈ અમારા 20 વર્ષથી અહીંયા દુકાન ચલાવે છે અને મારે એક દિવસ પણ એનું ખાધા વગર હાલતું નથી। અને આ ભાઈએ અમારા ખેડૂત માટે દંડા ખાધા છે, પાટીદાર આંદોલનમાં પણ દંડા ખાધા છે અને આ ખેડૂત આંદોલનમાં પણ દંડા ખાધા છે। આ ભાઈ હર હંમેશ ગામની સાથે રહે છે, ખેડૂતોની સાથે રહે છે। આ ભાઈ એટલા દાતાર છે કે અહીંયા કોઈ પણ માણસ આવે તો હાથ નાખીને ભૂંગરા ખાય, મમરા ખાઈ જાય, કોઈ પણ ને કાંઈ ન કહે અને અહીંયા સેવા જેવું કામ કરે છે આ ભાઈ।